अथ अष्टमोध्याय अक्षर ब्रह्म योग। अर्जुन बोल्या, हे पुरुषोत्तम, ઉપર જે બ્રહ્મ કહ્યું તેનું સ્વરૂપ શું, અધ્યાત્મ એટલે શું, કર્મ એટલે શું, અધિભૂત શાને કહે છે અને અધિદૈવ શું કહેવાય છે? હે મધુસૂદન, આ દેહને વિશે અધિયજ્ઞ શું અને કઈ રીતે છે અને સંયમી તમને મરણ વખતે શી રીતે જાણી શકે છે? શ્રી ભગવાન બોલ્યા, બ્રહ્મને અવિનાશી તથા પરમ કહેવામાં આવે છે, સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે, તથા ભૂતોની ઉત્પત્તિ તથા વૃષ્ટિ કરનાર સૃષ્ટિ વ્યાપારને કર્મ કહેવામાં આવે છે. હે મનુષ્ય શ્રેષ્ઠ અર્જુન, મારું નાશવંત સ્વરૂપ અધિભૂત કહેવાય છે, તેને વિશે મારું જીવંત સ્વરૂપ અધિદૈવ કહેવાય છે. અધિયજ્ઞ આ મનુષ્ય દેહ વિશે રહે છે, પણ યજ્ઞ વડે શુદ્ધ થયેલું જીવન સ્વરૂપ છે. મરણ વેળા મારું સ્મરણ કરતા દેહ ત્યાગ કરીને જે પુરુષ ઉત્તમ દેવો અર્ચિરાદિક માર્ગે જાય છે તે મારા રૂપને પામે છે, એ વાતમાં શંકા વિનાની છે. હે અર્જુન, સર્વકાળે દેવતાઓને વિશે ભાવવાળો પુરુષ મરણકાળે જે ભગવાનનું દેવતાઓનું સ્મરણ કરતા શરીરને ત્યાગે છે તે દેવભાવને ભગવાનને પામે છે. માટે હંમેશા મારું સ્મરણ કર તથા યુદ્ધ કર. મારે વિશે મન તથા બુદ્ધિ રાખવાથી અવશ્ય મને જ પામીશ. હે પાર્થ, સર્વદા પરમાત્માનું ચિંતન કરનારો પુરુષ અભ્યાસરૂપ યોગ વડે યુક્ત તથા અન્ય વિષયોમાં નહીં ગમન કરવાવાળા ચિત્ત વડે પરમ દિવ્ય એવા પુરુષને પામે છે. સર્વજ્ઞ અનાદિ સર્વના નિયંતા સૂક્ષ્મ સર્વના પાલનહાર અચિંત્ય સૂર્યની માફક તેજસ્વી તથા અજ્ઞાનથી પર રહેલ એવા દિવ્ય પુરુષોનું જે કોઈ ચિંતન કરે છે તે પુરુષ દિવ્ય પુરુષને પામે છે. જે પુરુષ મરણકારે એકાગ્ર મન વડે દિવ્ય પુરુષનું સ્મરણ કરે છે, ભક્તિ વડે યુક્ત છે, તે પુરુષ બે ભ્રુકુટી વચ્ચે પ્રાણને સારી સ્થાપના કરી પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે. વેદ જાણનાર પુરુષને અક્ષરનું કથન કહે છે. નિસ્પૃહ સંન્યાસી જે અક્ષરને પ્રાપ્ત થાય છે તથા જે આચરણ સાધુ પુરુષ અક્ષરને ઈચ્છતો હોય છે છતાં બ્રહ્મચર્ય વ્રતનું આચરણ કરે છે, તે અક્ષરનું કથન હું તને ટૂંકમાં આપીશ. ઇન્દ્રિયના સર્વદ્વારને નિયમમાં સ્થિર કરીને, નિયમમાં રાખીને, મનને હૃદયમાં સ્થિર કરીને, પ્રકરણને મસ્તકમાં સ્થિર કરીને, સમાધિસ્થ થઈને ઓમ એવા એક અક્ષરરૂપી બ્રહ્મના ઉચ્ચાર કરતા કરતા તથા મારું સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ કરી જાય છે, તે મારી શ્રેષ્ઠ ગતિને પામે છે. હે પાર્થ, જે યોગી નિરંતર બીજી વસ્તુમાં મન રાખ્યા વિના મારું સ્મરણ કરે છે તે નિત્ય યુક્ત મને સહેજે પ્રાપ્ત થાય છે. ઉપાસક પુરુષ મને પ્રાપ્ત થઈ ફરીથી સર્વ દુઃખોના સ્થાનભૂત નાશવાન જન્મને પ્રાપ્ત થતો નથી, કારણ કે મહાત્મા સર્વથી ઉત્કૃષ્ટ મોક્ષને પ્રાપ્ત થાય છે. હે કૌંતેય, બ્રહ્મલોકથી માંડી બધા લોક ફરી આવવાવાળા છે. એક પરમેશ્વરને જ પ્રાપ્ત થવાથી પુનર્જન્મ થતો નથી. જે પુરુષ 1000 યુગ લડીને દિવસથી રાત્રિ સુધી જાણે છે તે યોગીજન દિવસ તથા રાત્રિનો જાણવાવાળો હોય છે. બ્રહ્માનો દિવસ ઉગતા જ અવ્યક્તિથી આ સર્વ વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે તથા રાત્રિ પડતા જ તે સર્વ વ્યક્તિઓ અવ્યક્તમાં લય થાય છે. હે અર્જુન, આ પ્રાણીઓનો સમુદાય આમ અનેક વાર ઉત્પન્ન થાય તથા પરતંત્ર થઈ બ્રહ્માનો દિવસ ઉગતા ઉત્પન્ન થાય છે તથા રાત્રિ પડતા લય થાય છે. જે સતત ભાવ આ વ્યક્તિથી પર છે, અત્યંત વિલક્ષણ છે, ઇન્દ્રિયોનો અવિષય છે, તે સનાતનનો ભાવનો સર્વભૂતનો નાશ થવા છતાં પણ નાશ થતો નથી.
અવ્યક્ત અને અક્ષર અવિનાશી એવા જ કહેવાય છે, તેને જ પરમગતિ કહે છે. ગતિને પ્રાપ્ત થયા પછી પુનર્જન્મ પામતો નથી, તે મારું જ પરમધામ છે. હે પાર્થ, જગતના કારણભૂત એવા જ પરમબ્રહ્મ તેમાં સર્વ પ્રાણીઓ રહ્યા છે, અને કે કારણભૂત પુરુષથી આ સર્વ જગત વ્યાપ્ત છે, અને તે પરમ પુરુષના દર્શન અન્ય ભક્તિ વડે થાય છે. હે ભરતવંશમાં શ્રેષ્ઠ, જે કાલાભિમાની દેવતાવાળા માર્ગ ઉપર ગયેલા યોગીઓ તથા કર્મ કરનાર ક્રમ પ્રમાણે મોક્ષને તથા જન્મ મરણરૂપ સંસારને પામે છે, તે કાલાભિમાનીનો માર્ગ હું તને કહીશ. જે માર્ગ વિશે જ્યોતિરૂપી અગ્નિ દિવસ શુક્લ પક્ષ તથા માસરૂપ ઉત્તરાયણ ઇત્યાદિ રહેલા છે, તેવાના માર્ગ વિશે ગમન કરવાવાળો સગુણ બ્રહ્મનો ઉપાસક પુરુષ સગુણ બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે. જે માર્ગ વિશે ધૂમરાત્રિ કૃષ્ણ પક્ષ તથા 6 માસ રૂપ દક્ષિણાયન ઇત્યાદિ રહેલા છે, તે માર્ગ વિશે જવાવાળા કર્મી પુરુષ ચંદ્રમાંથી પ્રાપ્ત થયેલા કર્મના ફળને પ્રાપ્ત થઈ પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. આ લોકના પ્રસિદ્ધ શુક્લ તથા કૃષ્ણ બેવ માર્ગો અનિતિ સિદ્ધ છે. આ બે માર્ગો વિશે શુક્લ માર્ગ વડે કોઈ ઉપાસક પુરુષ મોક્ષ પામે છે, તથા બીજા કૃષ્ણ માર્ગ વિશે પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. આ પૂર્વોક્ત બંને માર્ગને જાણતા છતાં એવો કોઈ ધ્યાનપરાયણ મોહને પ્રાપ્ત થતો નથી. તેથી હે અર્જુન, સર્વકાળ વિશે તું ધ્યાનપરાયણ થા. વેદો વિશે, યજ્ઞો વિશે, તપ વિશે તથા દાન વિશે જે ઉત્તમનું ફળ મળ્યું છે કહ્યું છે, તે સર્વને ઓળંગીને યોગી ઉત્તમ આદિ સ્થાન પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાયામ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામષ્ટમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધન નાથ કી જય.